વિખરાયેલા, મુખ પણ ગોરજથી મંડિત હોય, અને એ સમય આમ વધારે સુંદર. જો ક્યારે વિચાર કર્યો કે કોઈ પરસેવાથી હોય અને વાળ વિખરાયેલા હોય અને ધૂળ મુખમાં હોય તો કોઈ સુંદર લાગે? વિષ્ણુજીએ પણ કહ્યું છે શ્રમવારે અલંકૃતાસ્તે. સ્તુતિ કરતા વિષ્ણુજી પણ બોલ્યા કે યુદ્ધ લડતા લડતા આપના કેસ વિખરાઈ ગયા અને શ્રમવારી પરસેવો છે. અલંકૃતાસ્તે, આપ શોભી રહ્યા છો, આવું કેમ? આવામાં કોઈ સુંદર લાગે? પ્રભુ આવામાં પણ સુંદર લાગે, કારણ પ્રભુનો આ જે શ્રમ છે એ ભક્તો માટે ભગવાને શ્રમ કરે, અને ભક્ત માટે જ્યારે ભગવાન શ્રમ કરે ત્યારે પહેલા કરતા પણ આ વધારે સુંદર. गोपियां कहने लगी जैसे ऐसे स्वरूप को जब हम निहारती हैं और हमारी पलक जब बंद हो जाती है तब ये पलक बनाने वाला ब्रह्मा हमको डर लगता है. देवताओं ने पलको होती नहीं, पर भगवत दर्शन की इच्छा पण क्या? हमने ઈચ્છા આપી તો આ પલક કેમ બંધ થાય ને અમને એમ લાગે ત્રુટીર યુગાય તે સ્વામ ભક્તતા. જાણે કરોડો યુગ વીતી ગયા હોય એવો તાપ અમારા હૃદયમાં. વ્રજ में વિરહ ચાર પ્રકારા, નંદદાસજી ચાર પ્રકારના વિરહ બતાવ્યા વ્રજમાં. અહીંયા જે ગોપીજનોને વિરહ થયો એ પલકાંતર વિરહ, પલક બંધ થાય ને વિરહ થાય. ચાર વિરહ છે: પલકાંતર, વનાંતર, દેશાંતર અને પ્રત્યક્ષ. આ પલકાંતર વિરહ. પ્રભુ જ્યારે ગૌચારણ કરવા ગોકુળથી વનમાં પધારે, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતિ. બધી જ ગોપીજનો ભેગી મળીને વેણુ ગીત ગાય અને એ સમયે જે તાપ થાય એ વનાંતર વિરહ. પ્રભુ વનમાં ગયા છે અને તાપ થયો કે પ્રભુ પાછા ક્યારે સાયંકાળે. ત્રીજો છે દેશાંતર વિરહ. જ્યારે અક્રૂરજી પ્રભુને મળ્યા અને જે દશા ગોપીજનોની થઈ, પ્રલાપ કરતી કરતી ગોપીઓ બ્રજમાં, પછી એક યમુનાજી ન રહ્યા, ગોપીઓના ઘર ઘરમાંથી યમુનાજી રહ્યા. એ દેશાંતર વિરહ. માધવ ક્યાંય નથી મધુવનમાં. હવે કોઈ પાછળ આવનારું નથી. માખણ વેચવા જતા ગોપીઓ વળી વળીને જુએ, ક્યાંક પેલો કનૈયો માખણ લેવા તો નથી આવ્યો ને, પણ વળીને જુએ તો વેરાન રસ્તો દેખાય, કોઈ દેખાય. ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈને આવ્યા, ગયા તો રાધાજીને મળવા ગયા અને રાધાજી ઠાકોરજીનું ચિત્ર બનાવી રહ્યા. આખું ચિત્ર ઉદ્ધવજીએ જોયું, અદભુત ચિત્ર બનાવ્યું ઠાકોરજી. પણ ચિત્ર જોતા જોતા જોયું તો આખું સ્વરૂપ તો બનાવ્યું પણ ચરણ ન બનાવ્યું. ઉદ્ધવજીએ કહ્યું, અરે રાધાજી ચિત્ર તો પૂરું કરો, ચરણ તો બનાવો. રાધાજી અશ્રુપાત કરતા બોલ્યા, એ ચરણ વાળો આવ્યો હતો કનૈયો, પણ અમને છોડીને પાછો મથુરા ભાગી ગયો. આ કનૈયાને એક ચરણ નથી બનાવ્યા કે મને છોડીને ક્યાંય જાય. જે તાપ ગોપીઓની અંદર પેદા થયો એ દેશાંતર. અને ચોથો છે પ્રત્યક્ષ વિરહ. સામે ઠાકોરજી હોય અને ગોપીના મનમાં એક ક્ષણ એવો વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવી દેશે અને ઠાકોરજી જતા રહેશે, આમ જતા રહેશે, એવા વિચાર માત્રથી ગોપી મૂર્છિત થઈને પડી. આ પ્રત્યક્ષ વિરહ. અગ્નિમાં શેકાઈ ગયું હોય પછી એને જમીનમાં વાવો તો એમાં ફણગા ફૂટતા નથી. હે પ્રભુ, અમે પણ આપના પ્રેમમાં એવા શેકાઈ ગયા છીએ. પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા. હવે કોઈ પણ સંસારનો પ્રેમ અમારા હૃદયમાં પડદા ફૂટી શકતા નથી. હૃદય અમારું શેકાયું છે આપના પ્રેમમાં. હવે કેવલ ને કેવલ અમે આપના માટે. હે કપટી, રાત્રિના સમયે આપના જેવો બીજો કોણ હશે જે અમારો ત્યાગ કરે? પ્રભુ કૃપા કરો, સ્વીકાર કરો અમારો. ત્રિલોકમાં બીજા કોઈનો પ્રસિતમ પ્રિય. આપનું જે હાસ્ય છે ત્રિલોકમાં એની બરાબરી કોઈ ન કરી શકે. મહાપ્રભુજીએ પણ કહ્યું હસિતમ મધુરમ. હવે વારો આવ્યો સ્વામીજીનો. ઠાકોરજીએ નેત્રો બંધ કર્યા, સખાઓએ નેત્ર બંધ કર્યા. સ્વામીજી વિચાર કરે કે બતાવું ક્યાં સખીજનો સાથે.
જોયું તો રાજચોતરાની આસપાસ અનેક મોગરાની વેલ છે અને વેલોમાં અનેક મોગરાની કલીઓ ઉગી છે. સ્વામીજીએ સખીઓને કહ્યું કે બધા વેલોને હલાવો ને કલીઓની ઢગલીની અંદર સંતાઈ જાઓ. અને કલીઓની અનેક ઢગલીઓ કરી અને એમાં બધા ગોપીજનો સંતાઈ ગયા. ઠાકોરજીએ નેત્રો ખોલ્યા. એક જ વારમાં પ્રભુને ઓળખવાના છે. સ્વામીજી પહેલી ડગલી પાસે ગયા, બીજી, ત્રીજી, ચોથી, 11મી ડગલી પાસે આવ્યા. પ્રભુ બોલ્યા, સ્વામીજી બહાર પધાર જાઓ. અને ખરેખર એ ડગલીમાંથી દાદાજી નીકળ્યા. અરે પ્રભુ મને ઓળખી કઈ રીતે? દાદાજીને જોઈને ઠાકોરજી બોલ્યા કે હું બધી ડગલી પાસે જતો હતો. બધી ડગલીમાં તો મોગરાની કલીઓ હતી, પણ આપની ડગલીમાં આપના સ્પર્શથી બધી જ કલીઓ ફૂલ બની ગઈ. જેને આપનો સ્પર્શ થાય એ કલી ન રહે, એનું તો હૃદય ખીલીને ફૂલ બની જાય. પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષેપ. આપનું એ બાકી ચિતવંતી અમારી ઓર જોવું, અને જ્યારે આપ જુઓ અમારા હૃદય વેધાઈ જાય. પ્રભુ કૃપા કરો એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરવા લાગ્યા. થોડું શીઘ્ર હવે જઈએ આપણે. એ વન છે, ઉપવન નથી કે ચોખ્ખું હોય. ત્યાં કાંટા કાંકરા આપના ચરણોમાં વાગતા હશે. આપના તો ચરણમાં વાગે, પણ આપના ચરણ અમે અમારા હૃદયમાં પધરાવ્યા એટલે અમારા તો હૃદયમાં વાગે. સુંદરતાનો અનુભવ તો બધાને થાય. ગોપીઓને અહીંયા સુકોમલતાનો અનુભવ. એકવાર ગોપીઓ આવીને કહેવા લાગી, અરે યશોदा, लालन को तू ध्यान नहीं रखे है? का भयो? अरे लालन खुले चरणारविंद तू पधारे वन में, वाके चरणन में श्रम पड़तो होएगो, वाके लिए मोजड़ी तो सिद्ध करा. और यशोदा को याद आयो, अरे हाँ, लालन को तो मैं मोजड़ी नहीं धरा हूं. रक्त जड़ित मोजड़ी सिद्ध करावी यशोदा जी. लालन ने बुलाव्या, અહીંયા આવો લાલન. જ્યાં લાલન આવ્યા અને મોજડી ધારણ કરાવી ચરણોમાં. લાલન તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં. ગૌશાળામાં આવ્યા અને ગાયના પગમાં મોજડી પહેરાવા લાગ્યા. ગાયને પહેરાવે, ગાય કાઢી દે, પાછું પહેરાવે, કાઢી દે. યશોદાજી જોઈને હસ્યા, અરે લાલન, ये गैया मोजड़ी पहनती होगी. लालन बोल्या, जो लालनની ગૈયા મોજડી ન પહેરે તો આ લાલન પણ મોજડી નહીં પહેરે. આ પણ ખુલ્લા ચરણારવિંદથી પધારશે. વ્રજમાં 3 વસ્તુનું મહત્વ: રેણુ, વેણુ અને ધેનુ. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના ચરણને શ્રમ પડે તો અમારા હૃદયને શ્રમ પડે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરવા લાગી.